हेलो मित्रों, जय श्री कृष्ण, जय माताजी। बधाने केम छो? बधा मजामां ज हशो ने मजामां ज रहीजो ने। आज छे ने आपणे ब्लॉग बनावવાનો छे ने एमां एवुं छे के आज अमारे वरसाद बहु छे गुरुवारनो। आज 4 तारीख थई ने गुरुवार वरसाद एटले तमे आम सवारनो लगभग 12:30 बपोरनो शरू थई गयो छे। सवारमां धीमुं धीमुं हतुं, पछी बंध थई गयो ने पछी 12:30 एक धारो शरू छे। अत्यारे केटला वाग्या खबर? 5:30 थवा आव्या ने हजी ते एमनेम शरू ने शरू छे धीमी धारे। हूँ तमने बतावुं केवो वरसाद छे मारो, ए तमे जो आवो क्यांक धीमी धीमी धारे वरसाद आवे छे। आज तो सवारनो थोड़ोक पवन ने थोड़ोक वरसाद ने एवुं बधुं थाय छे। आजे अमारे जवानुं तो काम उपर जो आवो छे। तो जो आवो कांक धीमी धारे वरसाद हतो, अत्यार तो थोड़ोक धीमो पड़ी गयो ने हवे छे ने एमां एवुं छे। आजे घरे हता ने बपोर पछी सवाરના વાર तो गया था अमे नौकरी पर ने पछी वी आव्या। आवीने बधुं काम कर्युं, नाया ने पछी कपड़ा पड्या। सवारमां टाइम न रहे पण वरसाद एटलो छे ने तो कपड़ा धोवा क्यां बेहूं बार એટલે હવે કાલની અમારા લોકોને રજા છે ઈદની, તો કાલે અમે બધું કામ ફિનિશ કરી નાખશું જેટલું પડ્યું છે ને એટલું, કારણ કે એક દી રજા હોય એટલે થઈ જાય ને આજે છે ને અત્યારે મારે એવો વિચાર છે કે થોડીક ચા કરીને પી લો, કેમ કે આજે ઘરે હતી ને બપોર પછી એટલે થોડીક ઊંઘ લઈ લીધી અને હું ઊંઘ લઉં ને એટલે મને કોગળો ચા પીવા જોઈએ. એ તો મેં ઘણી વાર કીધેલું છે વ્લોગમાં તમને. હું થોડીક બનાવીને ચા પીશ ને તો મને મજા આવશે ને મૂડ સટે. સારું, તો ચાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો ને હું હવે જાઉં છું ચા બનાવવા. તો જો મિત્રો, ફાઇનલી આપણે આ ચા બની ગઈ છે ને હવે બેસું છું ચા પીવા. તમારે લોકોને પીવું હોય ને તો હાલો, જો આવો ઘાટો બનાવ્યો છે કાંઈક આવી મસ્તીની આજુબાજુ નાખીને બ્રેડ થોડીક ચા પી લો ને બ્રેડ સાથે, એટલે પછી આમ એમ થાય કે હા આવો મૂડ સડ્યો. પછી હજી બપોરના વાસણ પડ્યા છે. મીના શું કરે? વાસણ ઘસું છું. હરકા ઘસ જેવો હરકા તો ઘસું છું, તો કેવા ઘસું છું, લિક્વિડ તો છે હરકા થાય ને ત્યારે. પણ આ વરસાદ જો ધીમે 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 આવ્યા કરે છે એટલે નથી બહુ મજા આવતી બહાર વાસણ ઘસવાની. પણ તો એ સજા નીચે બેસી ગઈ છું પછી નાખું ને મેં કીધું પછી હાંડ પડી ગઈ. બપોરના વાસણ વરસાદની વાટ જોઈએ, હમણાં રહેશે કાંઈ લો નહીં. શાંતિ મેં કીધું હવે એક બાજુ બેસી અને ઘસી નાખી. તો જો મિત્રો, આજ તો આવી રીતે હાલત આવી ગઈ છે વરસાદમાં. છે ઉમરામાં બેસીને વાસણ કહવાનું છે. તો જો મિત્રો, ફાઇનલી મેં છે ને વાસણે ઘસી નાખ્યા અને કામ કરી નવરા થઈ ગયા ત્યારે 6:30 થયા. આવે ત્યારે એમાં રાંધવાનું ન હોય, કારણ કે અમે મોડું ખાવી એટલે એમાં જેઠાલાલના ટાઈમે જમવાનું હોય ને એટલે અમે મોડું રસોઈ બનાવી. ને હવે છે ને ટાઈમ કાઢવા માટે કેવું કર્યું ખબર? મારા બેનના ભાણિયાની કેસર ચડાવી દીધી અમે. ને આ જો કેસર જોવા બેસી ગયા. હો કરો છો? કેસર જોઉં છું. કેસર જોઈ છે ને અમે છે ને ફાઇનલી કેસર ચડાવી દીધી છે ટીવીમાં. અને હવે નવરા એ જોઈશું ઘડીક વાર ને પછી લેશું રાંધવાનું હાથમાં. કેમ કે મારી બેન અમે ગયા ત્યારે પેનડ્રાઈવ આપી હતી કે હાલે કે 1 મહિનો જો 1 મહિના અમે 4 વાર જોઈશું તો હજી મજા આવે જોવાની. એટલે અમે જોયા કરીએ નવરા હોય ને ત્યાં. હવે આ પેનડ્રાઈવ દેવા જવું છે પણ ટાઈમ નથી. રજા રહેશે ને ત્યારે અમે દેવા જઈશું. ને અમારા બધાને છે ને ઘરે નવરા આવું કાંક કરવાનું હોય, બધું આડા નવડું નવરા ટાઈમ પાસ કરવાનો હોય. કા કેસર જોઈને ટાઈમ કાઢવાનો ને આપણે. એને નીચે જવું છે હાલવા, કેમ કે પેલેસનું પેશન્ટ છે એટલે એને રોજ જવાનું હોય. પણ આજે વરસાદ છે ને એટલે મેં નથી જવા દીધા. ક્યારના ક્યાંકમાં નીચે જવું છે હાલવા એમ. પણ ગારાના લપસ્યા હોય ને તો પડવાની થોડીક બીક લાગે એટલે હું નથી જવા દેતી એને. પણ મેં કીધું હમણાં જો વરસાદ રહે ને બંધ થાય ને તો તમે જાજો. તો આજનો બ્લોગ અમારો મિત્રો આવું કાંઈક હતો. ને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ને જય માતાજી ને બાય બાય.